તો મેં ક્યાં ના પાડી હતી? મેં કીધું જ તું ને આવવાનું. તો ટાઈમસર ફોન ઉપાડી લે. હા હા ખબર છે. હવે નાની એવી વાતને લઈને મારી સાથે ઝઘડો ન કરતો. કાલે ઠીક છે, તો એક કામ કરીએ, કાલે છે ને આપણે બે સાથે જઈશું. કેવું રહેશે? ઘરે હું કંઈ પણ બાનું બતાવી દઈશ કે આજે મારે બહાર જવાનું છે કે મમ્મીના ઘરે જવાનું છે, કેવી રીતે નિકિતા, હું તને પૂછું છું, આ કોની સાથે તું વાતો કરે ફોન પર? મમ્મીનો ફોન હતો. હું જ્યારે જોઉં ત્યારે તું ફોન પર જ હોય. તને ઘરમાં કઈ કામ દેખાતું જ નથી? તો આ ઘરના કામ કોણ કરે છે? હું નથી કરતી તો? પણ તો હું તને મારે કહેવાનો અર્થ તું સમજે છે કે નહીં? હું જ્યારે પણ આવું તને ખબર જ નથી પડતી કે મારા સાસુ આવીને આ બધું લઈ જાય છે, મૂકે છે. બસ તું તારા ફોનમાં જ મશગુલ રહેવાનું. મને બધી ખબર હોય છે કે તમે અહીંયા આવો છો, આ વસ્તુ લ્યો છો, આ વસ્તુ મૂકો છો, તો તમારું જ ઘર છે, તમે કરતા હોય તો એમાં હું શું બોલું? અને રહી વાત ફોનની, તો મારે શું મારા પિયરમાંથી કોઈના ફોન ન આવે? એટલે તારી ફરજ નથી કે ઘરમાં કાંઈ કામકાજ છે તો પૂછું સાસુને? આટલા વર્ષ થઈ ગયા લગ્નને, હવે કાંઈ હું તમને નાની નાની વાતમાં પૂછવા ન રહું કે શું કરવું ને શું ન કરવું. નાના મોટા ડિસિઝન તો હું મારી હાથે લઈ લઉં ને બા. પણ મારે જરૂર પડે તો મારે તને બોલાવવાની. તું તો તારા મોઢે ક્યારેય નથી કહેતી બા તમારે શું જરૂર છે, કાંઈ ચા પીવી છે કે કંઈ કામકાજ છે હોય તો બોલો. હા તો હું તમને ના પાડું છું. કંઈ ખાવું પીવું હોય ને તો ત્યાં બેઠા બેઠા રાડ પાડી દેવાય, એટલે બનાવી દઉં. એટલે તને મારે કંઈ કહેવાનું નહીં? 24 કલાક મોબાઈલ ઝાલીને જ બેસી રહેવાનું? અરે હદ થઈ ગઈ છે. તમને તકલીફ ક્યાં છે કે હું કામ નથી કરતી કે મારો ફોન ચાલુ હોય એનાથી તકલીફ છે? તમને તકલીફ તો ત્યાં જ પડી ને કે મારો ફોન ચાલુ હોય. અને આટલું બધું મને બોલ બોલ કરો છો. ક્યારેક તમારી દીકરીને બે શબ્દ કહેતા હોય તો આખો દિવસ ઈ ઘરમાં બેઠી હોય છે, ભણવા જાય છે. એનો મતલબ એમ નથી કે ઘરના નાના મોટા કામે ન કરે. વહુ છે ને એ વહુનું કામ કરે, દીકરીનું કામ કરે. એ નથી કરતી કામ? નથી જ કરતી. મારે આ વાત અશોકને કરવી જ પડશે. હવે છે આવડી ઉંમરે એનું ધ્યાન તો જો. હું ક્યારેક કેટલી વાર ફોનમાં વાત કરું છું બધી ખબર રાખે છે. આટલું ધ્યાન પોતાની ગગીમાં રાખો. અશોક, હા બા બોલો ને. ઉભો રે, મારે તને વાત કરવી છે. હા તે પગની દવા હતી ખૂટી ગઈ છે. પગની દવાની ક્યાં કરે તું? ઓલી નિકિતાની વાત કરું છું. કેમ એણે શું કર્યું? અરે જ્યારે જુઓ ત્યારે મોબાઈલ લઈને જ બેઠી હોય. એ જે દિવસે પરણીને આવી છે ને, મેં એને ક્યારેય મોબાઈલ વિનાની જોઈ નથી. અરે બા તમે કેવી વાત કરો છો? એવું કાંઈ ન હોય. અત્યારે જમાનો છે મોબાઈલનો, એટલે બધા મોબાઈલમાં હોય, સમજ્યા? એટલે બહુ મોબાઈલ ઝાલીને જ બેસી રહે. અરે ઘરમાં કેટલું કામ પડ્યું છે, ઠામણા પડ્યા છે, ઓલા જે લોટ બાંધેલા પડ્યો છે ને એમને ઉઘાડો પડ્યો છે. એને જરા ધ્યાન નથી કે ઘરમાં કેમ ઢાંકી ઢૂંબીને રાખવું, કેમ કચરા પોતા કરવા, કાંઈ જ નહીં. બસ જ્યારે જુઓ ત્યારે મોબાઈલ, જ્યારે જુઓ ત્યારે મોબાઈલ. બા એ કોકના ઘરની દીકરી હતી ને તો એને મમ્મી પપ્પાની યાદ આવતી હોય એટલે મોબાઈલમાં જોતી હોય ફોટા. એ એવું હોય ને. હે તું તો ખરો છો. વાત કરી તો એ તો મોબાઈલમાં ફોટા જોતી હોય, મોબાઈલમાં વાતો કરતી હોય. પણ આવી રીતે તમે ખરો એમ થોડું હાલ. તારે કાંઈ કહેવાનું જ નહીં એને. હા વહુ ગેલો છે, વહુ ગેલો. હા એવું કાંઈ નથી. અત્યારે તો આપણે કિસ્મતવાળા છે. તે મને હા નિકિતા જેવી ઘરવાળી મળી છે. નકર તમને ખબર છે જો હાહુ આવી હોય ને તો વહુ છે ને ઘર મૂકીને વહી જાય. એટલે હું કેવી છું? કેવી છું? તમે હારા છો. પોતાની માને કોઈ ડાકર ન કે બા. હા એ બાને મને કહી દીધી. બરાબર ને? પણ તને હું એમ કહું છું, તું મને જે કે પણ તારી ઘરવાળીને કાંઈ કહેતો જા કે ઘરમાં કામકાજમાં ધ્યાન આપે. કાંઈ વાંધો નહીં, કહી દઈશ એને. ભાભી આપ ઉપર જાઓ છો તમે? ના, નીચે જાઉં છું પાતાળમાં. શું મજાક કરો છો ભાભી? મારે કામ હતું એટલે પૂછું છું. ફરમાવો, હુકમ કરો.
વધારે કાંઈ નહીં. બસ તમે ઉપર જાઓ છો ને તો ઉપર જે ડ્રોવર છે ને ડ્રોવરમાં ઉપર જે પહેલી બુક છે ને હું ત્યાં જ ભૂલી ગઈ છું. તો એ તમે મને લાવી આપશો? હા હા, આ ઘરમાં હું કામવાળી તો છું. કેમ બોલું છું? તો શું કરું? ઘરના કામ કરીને હજુ નવરી ન થઈ હોય તે તમારી ડિમાન્ડો આવીને ઊભી રહી છે. એવા તો ભણીને તમે શું તીર મારી દીધા છે કે એક બુક લેવા તમારાથી ઉપર નથી જવાતું? અરે એવી વાત નથી. તમે ઉપર જતા હતા ને પાછા નીચે આવવાના જ હોય ને એટલે મેં કીધું કે તમે લેતા આવજો. એવું કોણે નક્કી કર્યું હું પાછી નીચે આવવાની છું? નહીં આવવું હોય મારે નીચે તો. આખો દિવસ ઉપર તો નથી રહેવાના ને. હા, તો તમારે બુકની જરૂર હોય ને તો 2 ડગલા ઉપર ચાલીને બુક લઈ આવજો. હા ભાભી, હું તો લઈ આવીશ જ હવે. પણ મને થયું કે તમને કહું, પણ ભૂલી ગઈ હતી કે તમે તો કોઈ દિવસ સીધી રીતે વાત જ નથી કરી. તો હવે શું વાત કરવાના, છોડો. પણ પૂછી શકું કે કંઈ થયું છે? મને શું થવાનું છે? તમને તો હું સારા મોઢે વાત કરું તોય ઠીક છે, અને ક્યારેક મારાથી ગુસ્સામાં વાત થઈ જાય તોય ઠીક છે. તમારા માટે તો બધું સરખું છે. કોઈ એ નહીં જોવે કે ભાભી આખો દિવસ ઘરના કામ કરીને થાકી ગયા હોય તો થોડી ઘણી આપણે એને રાહત આપી દેવી, પણ નહીં. હવે શું ગણો છો? ઘરના સભ્યો ગણતી હતી. ઘરના સભ્યો ભલે ને 3 જ હોય, પણ ડિમાન્ડો બધાની બહુ ઊંચી છે ને. જેમ કે તમારી જ. ક્યારના અહીંયા નીચે બેઠા હતા. અગર તમારે બુક જોતી જ હતી તો લઈ આવી હતી ને. જેવા ભાભીએ દાદરા ચડ્યા પાછળથી તરત ટકોર મારી દીધી. ભાભી, મારું લેક્ચર ચાલુ હતું. તમને ખબર જ છે ને કે આ ટાઈમે મારે લેક્ચર ચાલુ હોય. ઓહ, હું તો ભૂલી જ ગઈ. અમારા મહારાણી સાહેબા ભણે છે. માફ કરજો, મને નહોતી ખબર કે આ દુનિયામાં તમે એક જ માત્ર વ્યક્તિ છો, ભણેશ્રી. આવું શું કામ બોલો છો? તમને મારા ભણવાથી વાંધો શું છે? અરે મને તમારા ભણવાથી કે તમારાથી કોઈથી વાંધો નથી. મને બસ શાંતિ જોઈએ છે થોડીક વાર. એ હું લઉં? હા, જાઓ, હું પછી લઈ લઈશ. આભાર. ઉભાડ કેટલી વાર હોય? હેલો. હેલો બેબી. હા, ક્યારનો ફોન કરું છું તને, કેમ મારો ફોન રિસીવ નથી કરતી? અરે ફોન મેં સાયલેન્ટ રાખ્યો હતો કેમ કે ઘરે છે ને અશોક એટલે. સરસ. હા, જ્યારથી તે લગ્ન કર્યા છે ને ત્યારથી તું તારા સાગરને તું સાવ ભૂલી ગઈ છું. એવું જરાય નથી સાગર. તને એવું કેમ લાગે છે કે હું તને ભૂલી ગઈ છું? એવું જ લાગે છે ને મને, કારણ કે હવે તો મને ફોન નથી કરતી, નો મેસેજ કરે છે. અરે ફોન મેસેજ નહીં અને મળવા પણ નથી આવતી હવે. સાગર હજુ હમણાં 3 મહિના પહેલા તો આવી હતી, મમ્મીના ઘરે આવી ત્યારે. 3 મહિના? તને વિચાર પણ આવે છે કે 3 મહિના એટલે કેટલો વધારે સમય કહેવાય? 90 દિવસનો સમય કહેવાય. અને એક પ્રેમી બીજા પ્રેમીથી 90 દિવસ અલગ રહે તો એની શું વ્યથા હોય ને એ માત્ર એક પ્રેમી જ જાણી શકે, બીજું ના કોઈ જાણી શકે ને. બરાબર છે, તો જાણે હું તો પ્રેમ જ નહીં કરતી હું. તમને ખબર છે મારા ઘરમાં તે ઓલરેડી એટલી પ્રોબ્લેમ છે, છતાંય હું છુપાઈને તમારી સાથે વાત કરું છું. કોના માટે? ખબર છે, મારી માટે. પણ જેટલો હું કરું છું ને એટલો તું કદાચ મને પ્રેમ નથી કરતી. હા, તમે કરો છો એટલો નહીં, પણ તમારા કરતાં થોડોક વધારે. હા, લ્યો, મને જેવી તડપ છે ને તને મળવાની, એવી તારી અંદર મને મળવાની તડપ નથી. એ તડપ પણ પૂરી થઈ જશે થોડાક સમય, કેમ કે હું છે ને આજે જ અશોકને વાત કરવાની છું કે મને 8-10 દિવસ માટે મમ્મીના ઘરે રોકાવા જવું. અરે પણ મમ્મીના ઘરે શું કામ જવું છે તારે? ત્યાંથી જાવ ને મને મળવા માટે. એમ ના આવી શકું સાગર. અરે હું છે ને તારી સોસાયટીથી દૂર ઊભો રહીશ, પછી આપણે જતા રહીશું. અરે ઘરેથી ગમે તે બહાનું કર, ફ્રેન્ડ સાથે બહાર જવું છે અથવા કંઈ બહાનું ના મળે તો શોપિંગ માટે જવું છે એમ કહી દે છે. અરે બધી વસ્તુ અત્યારે નથી પોસિબલ. તને ખબર છે મારા ઘરમાં જે મારા સાસુ છે ને એ સીસીટીવી કેમેરો છે. અરે તો મારી નાખ ને. જો બધાના ઘરમાં સાસુ તો હોવાના જ છે. આ સાસુને કઈ રીતે હેન્ડલ કરવું ને એ વહુને આવડવું જોઈએ. અરે પણ હું એને હેન્ડલ તો કરું છું સાગર, પણ તોય એના દિવસે ને દિવસે નખરા વધતા જાય છે. અરે બેબી, તને ખબર છે ને કે હું તને મળું નહીં તો મને કેવું થાય છે. હા, એક તો મારે તારી સાથે લગ્ન કરવા હતા, પણ આ તારો બાપો અને તારી માં કોઈ પણ કાળે આપણા લગ્ન ન થવા દીધા અને આ અશોક જેવા છોકરા સાથે તારા લગ્ન કરાવી નાખ્યા. મોઢું જોયું છે એનું, મોઢું જોયું છે. તમે લોકો નીકળ્યા હોય ને બજારમાં તો પણ એવું લાગે કે એક ટ્રેક્ટરનું ને એક 2 વ્હીલનું. બસ સાગર, હવે એ વાત યાદ કરાવીને છે ને તમે મને ગિલ્ટમાં ન નાખો. જો જે હોય તે, પણ હું શું કહું છું,
મારી તો એક જ ઈચ્છા છે કે તું જેમ બને ને એમ જલ્દીથી જલ્દી મને મળવા આવ. હું નથી રહી શકતો યાર તારી વગર. ઠીક છે, હું ટ્રાય કરું છું. બને ને તો 1-2 દિવસમાં આવીશ. સારું, બાય. બાય. લવ યુ. લવ યુ ટુ. ભાગ લાવો મને આપી દો. અરે વાદી બેટા, હું વારી લઉં છું. મૂકી દો. તમે શું કામ કરો છો આ બધું કામ? તો શું કરું? હું થોડી વાર બહાર ગઈ હતી, તમે કચરો કાઢવા લાગ્યા. આ મારે કચરો કાઢવો જ પડે ને. આ કોણ ફર્યું વાળે? જોયું, આ 2 દિવસથી ગંધારું પડ્યું છે. સાચી એને તો વાત કાંઈ કામ કરવું નથી. છે. મને ખબર છે, પણ બા મને તો વિચાર આવે છે કે ઘરમાં વહુ આવી ગઈ, પણ છતાંય તમારી એટલી ઉંમર થઈ ગઈ ને તોય તમારે કામ કરવું પડે છે. કેવું કહેવાય નહીં? મારા કરમ જ ફૂટેલા છે. ત્યાં આવી હું ભટકાણી. શું કરું? મારે છે ને હમણાં એક્ઝામ આવવાની છે, લેક્ચર ચાલુ હોય છે, અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરવાના હોય છે ને એમાં હું પણ ધ્યાન નથી આપી શકતી. હું ઘરમાં કાંઈ કહેવા જાઉં છું ને તો મને વડોચકૂત ભરે છે અને આખો દિવસ મોબાઈલ લઈને જ બેઠી હોય. મારે કેમ કેવું? તમારી સાથે એવી રીતે વાત કરે છે? હા, મારી સાથે એ રીતે વાત કરે છે. ભાભી મારી સાથે પણ આમ જ વાત કરે છે. અત્યારે ખાલી છે ને થોડી વાર પહેલા મેં એમને બુક્સ લાવવાનું કહ્યું હતું મારી, તો કેટલા ગુસ્સે થઈ ગયા. એ પોતે ઉપર જ જતા હતા, પણ છતાંય મારા ઉપર કેટલી રાડો નાખી એમને. હું તો અશોક નહીં કઈ કઈને થાકી, પણ કઈ સમજતો જ નથી ને કઈ કહેતો જ નથી. મને તો વેમ જાય છે કે ભાભી આપણી સાથે આમ વાત કરે છે તો ભાઈની સાથે પણ આમ જ વાત કરતા હશે ને? ના રે ના, એ તો બે મીઠુડા છે. આપણી સાથે જ આવું વર્તન કરે. તો વાંધો નહીં, આપણી સાથે આવું વર્તન કરવું હોય ને તો ભલે કરે, પણ બિચારા ભાઈ સાથે આવું ન કરે ને તો સારું. પણ હવે કરવું તો શું કરવું? અશોક સમજતો નથી. કાંઈ કહેવા જઈએ એટલે તરત જ એનું ઉપરાડું લે. હું સમજાવી દઈશ કે ભાભી આવી રીતે સામે બોલે કે સરખી રીતે વાત ન કરે ને તો તું એની દાબમાં ન રહેતો, સામે કહી દેજે. અને તારે એવું કહેવાય કે હવે તો મારી બાથી આવું કામ થાય? હું વાત કરી લઈશ. એક કામ કરો, તમે જાઓ અંદર બેસો, હું આ ફળિયું વાળીને આવું. હા, નિકિતા આજે હોઈ ગઈ. હા નિકિતા, હે નિકિતા. આટલી વહેલી સુઈ ગઈ તું? હે? તમારે મારું કંઈ કામ છે? અરે કામ હોય તો જ કહેતો હોય ને. હે? આપણા લગ્નનો કેટલો સમય થયો, તો મારી ઈચ્છા હોય ને કે આપણે 1-2 કલાક બેસીને વાત કરવી. તમારી ઈચ્છા. અશોક, હું આખો દિવસ ઘરનું કામ કરીને થાકી ગઈ હોઉં છું. હા, આવું કેમ કરશો તું? શું કર્યું મેં? કહું છું કે આખો દિવસ કામ કરીને થાકી ગઈ હોય તો આવું શું કરશો? એટલે તમે આવો ત્યાં સુધી મારે રાહ જોવાની? રાહ જોવાની તો હું નથી કહેતો, પણ આપણા લગ્ન થયા છે તો પ્રેમથી વાત કરવી, ઘડી 2 ઘડી બેસવી, એવું હોય ને. તો આખી રાત રૂમમાં સાથે તો સૂઈએ છીએ, સવારે જાગો ત્યારે તમારી સાથે વાત કરું છું, પછી કઈ આખો દિવસ તમારી સાથે વાત જ ન કર્યા કરું? મારે બીજા કામ હોય. જો નિકિતા, હા મારે કહેવું તો નથી, પણ થોડું કહું છું કે હું પતિ તરીકેનો ધર્મ તો બહુ સારી રીતે નિભાવું છું, પણ તું પત્ની તરીકે ઘણી પાછળ છે. તો શું કરશું આપણે? શું કરશું? લગ્ન કર્યા હતા તો મારા મનમાં ઘણી આશા હતી કે લગ્ન પછી મેં ઘણા સપના જોયા છે તારા માટે, આપણા પરિવાર માટે, પણ ખબર નહીં તારા મનમાં હું હાલી રહ્યું છે. મારા મનમાં કંઈ નથી ચાલતું. મારે બસ શાંતિ જોઈએ છે. તો મારી સાથે શાંતિ નથી મળતી? મળે છે શાંતિ, એવી વાત નથી. તો પછી
આવું હું કામ કરશો? હું તને એમ કહું છું, આટલા દિવસ તો મેં તને કાંઈ નહોતું કીધું, પણ આજ મારાથી ન રહેવાનું, સમજી તું? પતી ગયું તમારું કે હજુ કાંઈ બોલવું છે? અશોક, હાથ જોડું, સુવા દેશો મને? કંઈ વાંધો નહીં, સુઈ જા. અને છે ને, તમે રાત્રે સુવામાં થોડુંક ધ્યાન રાખજો. ઊંઘમાં ને ઊંઘમાં આ બાજુ આવી જાવ છો, મને નથી પછી ફાવતું. મારે તને કેમ સમજાવવી? ઊંઘમાં નહીં, હું જાતે જ આવું છું, પણ કંઈ નહીં. હા, ચા સારી બની છે નહીં? સરસ બને છે ને? હા. કોને બનાવી? કોણ હોય? હું જ બનાવું ને. આહા. નહીં, તું તો છો જ ને ચા બનાવવામાં બહુ હોશિયાર. બાય. હા, બાય. શું છે? ભાઈ બોલતી હોય તો એમ લાગે બાય બોલે. હજી નાના જ છો, મને એવું લાગે કે તમે બે નાના જ છો. બોલ બેન. મારે તને કંઈક પૂછવું હતું. હા તો પૂછ ને બેન. તારે ને ભાભી વચ્ચે બધું, એટલે કે બધું બરાબર આમ કઈ ઝઘડો બગડો તો નથી થયો ને? નથી થતો ને? ઝઘડો બગડો એવું કાંઈ નથી થતું, અને તું કહેતી હોય ઝઘડો કરવી. બા અને સમજાવો ને કેવો સવાલ કરે છે. શું બોલે છે તું? અરે હાસુસ બોલું છું. એ બે વચ્ચે કોઈ દી ઝઘડો થયો છે ત્યાં જોયું? તો સાચી, પણ આપણી સાથે જે થાય છે ને એ જોઈને મને થયું કે એકવાર ભાઈને પણ પૂછી લઉં કે એ બંને વચ્ચે ઝઘડા થાય છે કે નહીં, કોઈ ઝઘડો થયો છે કે નહીં. નહીં, કોઈ ઝઘડો નથી થયો. એ બે વચ્ચે ઝઘડો થાય કે ન થાય એ જાણીને તારે શું કરવું છે? ખાલી પૂછતી હતી કે ભાભી આપણી સાથે જ આમ વાત કરે છે કે ભાઈની સાથે પણ. પણ તમારી યારે શું કરે છે? હે? અને જો ઘર હોય ને ઠામડા ખખડતા જ હોય, બરોબર? એટલે આ વાતમાં છે ને તમે મને નહીં નાખતા કઈ. બિલકુલ, અમને ખબર જ નથી કે તું વચ્ચે આવશે પણ નહીં. બૈરું કે એટલું, બૈરી કે એટલું તો પાણી પીવે છે નહીં? તો એ આજકાલના જુવાનિયા એવા જ હોય. આ પણ ઘરવાળી મળી છે જેવી તો એ કે એમ કરવું પડે. એ લપમાં તારે પડવાનું નહીં. શું કામ માથાફોડી કરે છે આવી? નહીં પૂછવું. તો હવે હું ઓફિસે નીકળું. હાવ. જય શ્રી કૃષ્ણ. અને દામિની, હા. મારે અત્યારે કથામાં જવાનું છે. હા, અને ભાભીને કહી દેજે હું સાંજે આવીશ. એમાં એમને શું કહેવાનું હોય? સારું, તમે જેમ કહેશો ને એમ. હા, અને થોડીક ઘરમાં મદદ કરજે કામની. બીજું શું હોય? હરી હરી. પણ હું શું કરું? મને એ માણસ સાથે રહેવું નથી ગમતું, પણ મારી મજબૂરી છે એટલે કરવા જ હતા ને મારે લગ્ન. પણ મમ્મી પપ્પા ન માને એમાં હું શું કરું? બાકી મન તો એવું થાય છે ને કે હું ગળું દબાવીને મારી નાખું. પણ ત્યાં મને એક જે પતિ પત્નીનો સંબંધ છે ને એ આડો આવી જાય છે. અરે નથી કરતી પ્રેમ, ખાલી કહું છું કે અમારા જે એક લગ્નનો સંબંધ છે ને, ખોટો તો ખોટો, પણ એ ખોટો સંબંધ મને આડો આવે છે એટલા માટે. બાકી મને એ માણસ સાથે એક રૂમ શેર કરવો એ નથી ગમતો. એ જ્યારે રાત્રે મારી બાજુમાં સૂવે છે ને ત્યારે મને એમ થાય છે કે કાં હું એને મારી નાખું ને કાં હું મરી જાઉં. તો હું શું કરું કયો? પાછી આવતી રહું તો થાય, પણ એના માટે મારે સમય તો જોશે ને. હું એક ઝટકે તો એમ નહીં કહી શકું ને કે મારે તમારી સાથે છૂટાછેડા લઈ લેવા છે ને મારા પિયર પાછું જતું રહેવું છે.
અરે નથી આવ્યું મારા મનમાં એના માટે પ્રેમ. મારા મનમાં ખાલી ને ખાલી એના માટે નફરત છે અને એક નિભાવવા માટેનો સંબંધ છે જે હું નિભાવું છું. હા, વાંધો નહીં, હું કરું પછી વાત. હા. ભાઈ, અરે બેન, આવ્યું અને કોઈ દી નહીં ને તું આજ ઓફિસે બે 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 અને આમ કેમ તારું મોઢું હાવ પડી ગયું છે? હા હા, સમજાઈ ગયું. હા, તું ભણશો એનું કાંઈક કામ હશે? હા ના તો હા બોલ ને. ભાઈ, હા એમાં વાત એમ છે ને કે અરે કેમ વાત છે? બોલ ને તું. તારે હું કાંઈ કોઈ વાતની ચિંતા છે? હા તો કેવી રીતે વાત કરું ને એ નથી સમજાતું. તો મમ્મીની કાંઈ વાત છે? હા, એને તો હમણાં જ મેં દવા લઈને આપી છે, હજી થોડા દિવસ જ થયા છે. તો બોલ ને બેન. જો બેન, તું નહીં બોલ ને તો તને હા તારા ભાઈના હમ છે. શું બોલે છે તું? હા તું હા આવી રીતે તું મને શું વાત છે? અને આટલા વર્ષમાં તું કદાચ એકવાર બે વાર ઓફિસે આવી હશે, પણ આવી રીતે તો તું પહેલી વાર આવી છે. બોલ કે તને આ તારો ભાઈ વાલો નથી? પાલો તો છે, એટલે જ તો ખબર નથી પડતી કે કેવી રીતે વાત કર. અરે ભાઈ, વાત એમ છે કે ભાભીનું કોઈ સાથે અફેર છે. તું આ શું બોલ છો? તને બુદ્ધિ જેવું કાંઈ છે? હે? હા, તારી ભાભી હારે તારે નથી બનતું એટલે તું મને આવી વાત કરે અને હું માની જાય એમ? શું ભાઈ, એવી કોઈ વાત નથી. હું જે કહું છું ને એ સાચું છે. મને ખબર છે કે તને મારી વાત એમ સાચી નહીં લાગે, ક્યાંથી લાગે? પણ મેં મારા કાને આ વાત સાંભળી છે. જો બેન, માફ કરજે, મારી બેન છો એટલે વધારે તને કાંઈ નથી કહેવું, પણ આવી વાત કરતા છે ને તારે 100 વાર વિચારવું પડે. અને ભાભી આવું કરતા પહેલા વિચાર્યું? તારી ભાભી એવી નથી, સમજી તું? આંધળો વિશ્વાસ છે તને એ બાઈ પર કે જે તને ચીટ કરી રહી છે. અરે કેવું બોલતા હતા, કહેતા હતા કે એ વ્યક્તિ મારી નજીક આવે ને તો પણ મને ઘીન ચડે છે. એવું થાય છે કે એનું મર્ડર કરી નાખું, મારે એની સાથે રહેવું જ નથી. ભાઈ, સમજવાની કોશિશ કર. મારે કોઈ વાત નથી સમજવી, સમજે તું? હા, ખબર જ હતી કે તું મારી વાત નહીં માને, પણ જો આ એ છોકરાનો નંબર છે જેની સાથે ભાભી વાત કરે છે ને, અને તને હજુ પણ સાચું નહીં લાગે ને? શું તારી આંખે જો ને સાંભળ. હા, નંબર મને મોકલી દેજે. શું ભાઈ, મને ખબર છે કે તને હર્ટ થયું છે, તો આ બધું સહન નહીં કરી શકી. હું સમજી શકું છું, પણ હિંમત રાખ. બેન, તું જા, હું ફોન કરીને એની હારે વાત કરી લે. તું વાત કરી લઈશ તો શું વાત કરીશ? તું જા, નંબર મોકલજે. પાક્કું? હા તો ઠીક તો છે ને? હા, હું ઠીક જ છું. જા ને.
કે નિકિતા આવું કરે, સપને નહોતું વિચાર. અત્યારે કોણ નંબર? હેલો. હાલો, હા, કોણ? હા સાગરભાઈ બોલો છો? હા, સાગર જ બોલું છું. તમે કોણ? શું કામ ફોન કર્યો? જાણી શકું? હા, મારે થોડુંક કામ હતું એટલે ફોન કર્યો હતો. હા, તો એ જ તો કહું છું કે શું કામ હતું? એક બિઝનેસને લગતી અને તમારા ફાયદાની વાત હતી ને, એટલે ફોન કર્યો હતો. ઓ ભાઈ, એક તો હું તમને જાણતો નથી, તમે શું બિઝનેસ કરો છો એ જાણતો નથી. તમને મારો નંબર મળ્યો ક્યાંથી? હા, એક તમારા મિત્રએ આપ્યો છે ને. કોણ મિત્ર? પાર્થ કરીને છે કોઈ તમારે? જો મારી વાત સાંભળો, હું તમને એડ્રેસ આપું ને ત્યાં આવજો, તમારી ફાયદાની જ વાત છે. શું ફાયદાની વાત છે? જુઓ, મને છે ને ગોળ ગોળ વાતો કરવામાં કોઈ રસ નથી. જે હોય ને સીધે સીધું કહી દો. તમે આવો ને પછી બધી વાત કરીએ. અરે પણ હું શું કામ આવું? કામ છે એટલા માટે ભાઈ. એવા તો 70 ફોન આવે મારે કે મારે કામ છે એટલે શું મારે જતું રહેવાનું? એવું ન હોય, પણ અમુક ફોન તમારી જિંદગી બદલી નાખે. સારું. હા. ક્યાં આવું ને ક્યારે આવું? હું તમને વોટ્સઅપ પર એડ્રેસ મોકલી આપું છું. હા. અને જો મારા લાયક કોઈ કામ ન નીકળ્યું અને મારો ટાઈમ વેસ્ટ કર્યો ને તમે, તો તમને ખબર નથી કે હું કોણ છું. હા હા, કાંઈ વાંધો નહીં, એવું કાંઈ નહીં થાય. આવો. હા હા. હા. સાગર, હા, તારું ઘર છે? મારું ઘર છે, પણ તું અહીં શું કામ આવ્યો? કોઈ જોઈ જશે તો? અરે પણ જોવાની ક્યાં વાત કરે છે? મને ફોન આવ્યો હતો. લગભગ લાગે છે કે તારા જ પતિએ મને ફોન કર્યો. બુદ્ધિ ઘાસ ચરવા ગઈ છે તારી. મારો ઘરવાળો તને શું કામ ફોન કરે? અને મારા ઘરવાળા પાસે તારા નંબર જ ના હોય ને, પહેલી વાત તો એ. આ બધા તું નાટક કરે છે. હું તને મળવા નથી આવી ને એના. અરે કોઈ નાટક નથી કરતો. જે કહું છું ને સાચું કહું છું. અરે મને ફોન આવ્યો હતો કોઈ અશોકનો, અને અશોક તારો વર જ છે. સાગર, એ જે કાંઈ પણ હોય એ મને નથી ખબર, પણ તું અત્યારે અહીંથી જા. જો અત્યારે કોઈ તને જોઈ જશે ને તો તું જા અહીંયાથી. એક મિનિટ, ક્યાંય જવાની જરૂર નથી. મેં બોલાવ્યા છે. હા, અશોકભાઈ તમે પોતે? હા, આવો બેસો. હા. બેસો. અરે બેસો. જણાવશો ખરા કે તમે મને અહીંયા શું કામ બોલાવ્યો છે? અરે બેસો તો ખરા, બધી વાત કરું છું. બેસી ગયો, બોલો. હા, તું આને ઓળખે છે? ના ના. આ કોણ છે? હા, સાગર. જો નિકિતા, તું આને ઓળખે છે છતાં કેમ ના પાડશો? નથી ઓળખતી? ઓળખું છું. અરે ના, નથી ઓળખતી. ઓળખે જ છે, બોલ ને. હા, અને પ્રેમ પણ કરે છે, બરોબર ને સાગર? હા, બોલો ને, હવે બોલતી કેમ બંધ થઈ ગઈ? આમ તો બહુ બોલો છો. મને, ભાઈને, બધાને બધી ખબર પડી જ ગઈ છે હવે. હા, કરું છું. અને આજકાલની નહીં, લગ્ન પહેલાની એને પ્રેમ કરું છું, અત્યારે કરું છું ને ભવિષ્યમાંય કરીશ.
હું પહેલેથી સાગરને પ્રેમ કરું છું અને એને જ કરતી રહીશ. હું એની જગ્યા કોઈને નહીં આપું. બહુ સારી વાત કહેવાય ને કે જીવનમાં એક જ વ્યક્તિને પ્રેમ કરવો. બહુ સારી વાત કહેવાય. તું બહુ કિસ્મતવાળી છે કે ઘણા સમયથી તું એક વ્યક્તિને જ પ્રેમ કરે છે, જેવી રીતે હું. હા, હું પણ તને બહુ પ્રેમ કરું છું અને કરતો રહીશ. જુઓ છો, હવે જ્યારે તમને ખબર પડી જ ગઈ છે કે મારા મનમાં તમારા માટે કોઈ પ્રેમ ભાવ નથી, તો પછી હવે તો આ બધી વાતમાંથી બહાર નીકળી જાઓ. શરમ આવી જોઈએ ભાભી તમને. તમારા લગ્ન થઈ ગયા છે મારા ભાઈ સાથે અને એને મોઢા પર તમે એવું કહો છો કે તમે એને પ્રેમ નથી કરતા અને કોઈ બીજાને પ્રેમ કરો છો. શરમ તો મને ત્યારે આવે ને દામિનીબેન, કે જ્યારે હું બીજાને પ્રેમ કરતી હોય અને તમારા ભાઈની લાગણીના બંધનમાં બાંધીને રાખતી હોય. કઈ લાગણીમાં તું અત્યાર સુધી મને બાંધીને રાખે છે? હા? જરીક આમું તો જોઈને બોલ. તું કઈ લાગણીની વાત કરશો? તો એ જ કહું છું ને કે આજ સુધી મેં તમને ક્યારે એવી ખોટી લાગણી કે પ્રેમ નથી દેખાડ્યો. તો પછી ફેરા ફેરા એવું હતું? મજબૂરી. એ ખાલી ને ખાલી મારી મજબૂરી હતી. જો મારું હાલત ને તો એ ફેરાઈ હું સાગર સાથે ફરત. તો ઠીક છે. સાગર, લાય તારો હાથ. હાલે, આજથી હું તને નિકિતાનો આપતો ને હોઉં. ઓ ભાઈ શું બોલે છે આ તું? હા, અને બે હાસો પ્રેમ કરે છે અને વચ્ચે વચ્ચે થોડું આપણે કઈ પાપમાં પડાય. બેનો હાસો પ્રેમ છે. એ ભાઈ, મને તો પૂછ કે મારે શું કરવું છે એમ? આ શું વાત કરે છે તું? આની સાથે લગ્ન કરી લઉં એમ? ના ભાઈ ના, હું કઈ લગ્ન બગ્ન નથી કરવાનો. એક ભાભી સાથે લગ્ન થોડી કરાતા હશે. આ શું બોલો છો તમે? આપણે લગ્ન કરવા હતા ને? અત્યાર સુધી તમે કહેતા હતા કે આપણે બે લગ્ન કરવા છે અને મારી સાથે તમારા લગ્ન નહોતા થયા તો એ વાતનો તમે કેટલો અફસોસ કરતા હતા. રોજ તમે કકડતા હતા કે કાશ તારા ને મારા લગ્ન થઈ જાય, કાશ આપણે બે પતિ પત્ની હોત. તો આજે જ્યારે મોકો મળે છે તો પછી આવી રીતે મોઢું શું કામ ફેરવો છો? કારણ કે મારે નથી કરવું તારી સાથે લગ્ન. પણ કા નથી કરતા મને પ્રેમ? કરતો હતો. તારા લગ્ન પહેલાની વાત અલગ હતી અને અત્યારની વાત અલગ છે. શું બદલાણું છે લગ્ન પહેલા મને અત્યારમાં? ત્યારે તું કુંવારી હતી અને અત્યારે તું પરણિત છે, કોઈની પત્ની છો. અને એક પરણિત સ્ત્રી સાથે મારે લગ્ન નથી કરવા. પરણિત છે પણ તેમ છતાં કુંવારી છે. એ જે હોય તે, મારે નથી એ બધું જોવાનું. જો નિકિતા, સોરી બટ એ બધું ભૂલી જા. જે પણ કઈ હતું ને માત્ર ને માત્ર ટાઈમપાસ હતો. ટાઈમપાસ હતો? અરે તમારા માટે થઈને જેની સાથે મેં લગ્નના ફેરા ફેર્યા ને એ માણસને આજ સુધી મેં પત્ની હોવાનો હક ન આપ્યો. ખાલી ને ખાલી તમારા પ્રેમ માટે. મેં કીધું હતું તને? મેં કીધું તું નતું કીધું ને મેં કે તમે બંને પતિ પત્ની ના રહો? હું શું કરું? મારી ઉપર ખોટે ખોટો બ્લેમ કરે છે. એક વાત યાદ રાખજે, આ જે પણ કઈ હતું ને માત્ર ટાઈમ પાસ હતું. એનાથી વિશેષ બીજું કંઈ જ નહીં. સાગર, હું તમારા પગે પડું, આવી રીતે ન કરો. મેં આજ સુધી તમને પ્રેમ કર્યો છે અને જો હવે તમે આવી રીતે તરછોડશો તો હું શું કરીશ? કીધું ને મેં તને એક વાર, સમજ નથી પડતી કે તારી અને મારી વચ્ચે કંઈ જ નથી. હે અશોક, આ તારી પત્નીને સંભાળને. ખોટે ખોટી મારા ગળે પડે છે. આજ પછી છે ને મારો કોન્ટેક્ટ કરવાની કોશિશ નહીં કરતી. સાગર આમ ન કરો. હવે જા ને તું. સાગર! નિકિતા, અશોક મને માફ કરી દે.
નિકિતા, આમાં તારો વાંક નથી. અરે હજારની છોકરીઓને છે ને બહુ પૈસાવાળા, દેખાવડા, હા એવા છોકરા ગમે છે. અને પછી આમ થોડા કંઈ કદરૂપા છોકરા હોય ને એ નથી ગમતા. એટલા માટે છેલ્લે છે ને બહુ દુઃખી થાય છે, બહુ જ. અને લગ્ન પછી કદાચ કદરૂપા છોકરા અરે લગ્ન થયા હોય ને તો પણ એને વધારે માન નથી આપતી. હા તો અત્યારની જનરેશન છે, સમજી? એટલે તું જરી કંઈ નહીં મૂંઝાતી. હું તને છે ને હંમેશા ખુશ રાખીશ. હા, અને આ બધું તો એક ખરાબ સપનું હતું એમ સમજીને છે ને હું ભૂલી જાય, કોઈ દી યાદ નહીં કરું. હા પણ અશોક, આજે હું તમને એક વચન આપું છું કે આજ સુધી મારાથી જે કાંઈ પણ ભૂલ થઈ, મેં મારા ભૂતકાળના પ્રેમને લઈને જે કાંઈ પણ તમારી સાથે વર્તન કર્યું, પણ આજ પછી હું તમારા સિવાય ક્યારેય કોઈની સામે આંખ ઊંચી કરીને નહીં જોઉં. કાંઈ વાંધો નહીં. બાકી તું જેમ તારે ને એમ તારી જિંદગી જીવી શકે છે. હા, દામિની, માફ કરી દેજે. હું એ માણસના મોહમાં એટલી આંધળી થઈ ગઈ હતી ને કે મારા પરિવાર માટેની જે કાંઈ પણ ફરજ હતી ને એ ના નિભાવી શકી. ઘણીવાર મારાથી તને જેમ ફાવે એમ બોલાઈ ગયું છે. મારી ભૂલને જાતી કરી દેજે. ભાભી, તમે મોટા છો, હાથ ના જોડો. અને ભાઈએ તમને માફ કરી દીધા તો અમે લોકો કોણ?